દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આવેલા ગડકાથી સિદ્ધસરા ગામને જોડતો નવો બનેલો રોડ માત્ર 2 જ મહિનામાં તૂટી પડ્યો છે, જેને કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતા મુસાફરી જોખમી બની ગઈ છે અને ગ્રામ્ય પંથકના વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગડકા ગામથી સિદ્ધસરા ગામ જોડતો એક નવો રસ્તો બનાવવામાં આવેલ હતો, જે અંદાજિત 1.5 જ મહિનામાં બહુ જ ગંભીર પ્રકારે તૂટી ગયેલ છે। કોઈ પણ નવો રસ્તો બનાવતા પહેલા એટલે કે એમાં જીએસબી વર્ક હોય કે WMM વર્ક હોય, ત્યારબાદ ડામરની લેયર હોય કે ક્યાંક ને ક્યાંક આ તમામ પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક છેડા થયેલા હોય, ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી અથવા તો અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરેલ હોય તેવી અમને શંકા ઉદ્ભવે છે। એક તો ગડકા ગામને દેશ આઝાદ થયો અથવા તો આઝાદ પહેલાં પણ આ પહેલી વખત રસ્તો હતો, જે રસ્તો આજે 1.5 જ મહિનામાં ગંભીર રીતે તૂટી ગયેલ છે। જેથી કરીને અમારી દ્વારકા પ્રશાસનને પણ વિનંતી છે, અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે આ રસ્તામાં યોગ્ય તપાસ કરવામાં આવે, ક્વોલિટી કંટ્રોલ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર નીકળે તેવી અમને શંકા છે। જેથી કરીને તાત્કાલિક તપાસ કરવા બાબતે અમે આપ મીડિયાના માધ્યમથી પણ જણાવીએ છીએ સરકારશ્રીને કે તાત્કાલિક તપાસ કરવામાં આવે। સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોડના નિર્માણમાં ગુણવત્તા વિહોણું કામ થયું હોવાનું અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું હોવાથી તાત્કાલિક ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરવામાં આવી છે। જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ રસ્તો અમારે સિદ્ધસરાથી જામગટકાનો રોડ છે। હજી 1.5 મહિના પહેલાં રોડનું કામ કરેલું છે અને ચારેકોરથી વાંથી સિદ્ધસરાથી રસ્તો આખો ફાટી ગયો છે અને સાઈડમાં કંઈ મોરમ નાખેલી નથી। અને હમણાં મેં લાઈવ મૂક્યું હતું થોડાક દી પહેલાં, તો એ અધિકારીને આવીને થોડુંક આમ પેચિંગ કરી ગયા છે અને એ ખાલી મોરમ જેવું નાખ્યું, બહુ નાખ્યું નથી। અને ડામરનું કામ તો હાવ એટલે હાવ ખરાબ કરેલું છે। એટલે અધિકારીને અમે એ કહીએ કે તમે સ્થળ ઉપર આવીને તમે જાણ આવીને જોવો, સ્થળ ઉપર તમે જોવો તો તમને ખ્યાલ આવે કે આ રોડનું કેવું કામ થયું। ઓફિસમાં બેસીને કાંઈ તમને જાણ નહીં થાય તો સ્થળ ઉપર અમારે અધિકારીઓને એ જ કહેવાનું કે સ્થળ ઉપર આવીને તમે મુલાકાત લ્યો। આ ઘટના કલ્યાણપુર પંથકમાં વિકાસના નામે થતા કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરે છે। સ્થાનિકોની માંગ છે કે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે।